જય હિન્દ દોસ્તો, જય કષ્ટભંજન દેવ મારા વાલા. ને હનુમાનજી મહારાજના દર્શન કર્યા બાદ અત્યારે હું આવી ગયો છું હરિ મંદિરના દર્શન કરવા. તમે જોઈ શકો છો દોસ્તો, સાળંગપુરની ધરતીની માલિપા દાદો કષ્ટભંજન દેવ હાજરા હાજર છે. ત્યારબાદ આ હરિ મંદિર કે જ્યાં આપણે દર્શન કરવા જશું તો ભગવાન સ્વામિનારાયણના એમ કહેવાય કે સ્પર્શ થયેલી ઘણી બધી વસ્તુઓ આપણને જોવા મળશે. એલા પહેલાં આ કોતરણી તો તમે જુઓ, ઘણા બધા લોકો અત્યારે ફોટા પડાવી રહ્યા છે આ જગ્યાએ. તમે જુઓ, આ એક થાંભલી જુઓ, આ બધું લાકડું છે દોસ્તો. હરિમંદિરના દર્શન કરવા આપણે જઈએ ત્યારે આ લાકડાની ઉપર જે કોતરણીઓ છે, આજુબાજુના જે ભીત ચિત્રો છે, એ બધું તમે જુઓ. આ હા હા હા, જાણે કોઈ રાજા મહારાજાના મહેલમાં આવી ગયા હોય અને ત્યાંનો જે ઠાઠ માઠ હોય ભાઈ, એવું આપણને પ્રતીત થાય હો. તમે જોઈ શકો છો, હૈયું દળાય ભાઈ, માનવ મહેરામણ ઉમટી પડ્યો છે અત્યારે. જો કે અહીંયા તો વાતાવરણ હર હંમેશ આવું જ હોય હો. આ કાષ્ઠકલા તમે જુઓ દોસ્તો, આ લાકડા ઉપર જે કોતરણી કરવામાં આવી છે એની ઉપર તમે એકવાર નજરું તો કરો. શું એ કારીગરો રહ્યા હશે ભાઈ ભાઈ. અને આ હરિમંદિરની અંદરનો નજારો તમે જુઓ દોસ્તો. આહા, પણ જામદડ જાંબુયવંત નીલયંગદ સુગ્રીવ નોરિયા, પણ હજુ લગ હનુમાન. અરે રે એ તો કાયમ બેઠો જ કાગડા, પણ હજુ લગ હનુમાન રે. અરે રે એ તો જો ને કાયમ બેઠો કાગડા. જે વ્યક્તિઓ કષ્ટભંજન દાદાના દર્શન કરે એ ફરજિયાતપણે હરિમંદિરમાં દર્શન કરવાને માટે આવતા જ હોય છે દોસ્તો. આ હરિમંદિરની માલિપા એ કાષ્ઠ, અહીંની જે કાષ્ઠકલા કોતરણી જે છે એ તો વિશ્વ વિખ્યાત છે. અને આપણે હાદી ભાષામાં કહીએ તો આ લાદી તમે જુઓ દોસ્તો. આ હા હા, છે ને એક પછી એક ભાત, જાણે એમ કહેવાય કે અહીંયા સ્પેશિયલ બનાવવામાં આવ્યા. આ લાદી એટલે ટૂંકમાં ટાઇલ્સ, માર્બલ કે કોટા સ્ટોન, એની આ ભાત તમે જુઓ. આ રાજા મહારાજાના કોઈ મહેલમાં આવી ગયા હોય એવું આપણને લાગે ભાઈ. વાહ ભાઈ વાહ, આ બધું જોવું એ આપણા જીવતરનો લાહવો છે ને. આ બાજુ જરાક દ્રષ્ટિ તો કરો મારા વાલા. આ ગાડું તમે જુઓ અને અહીંયા આ તમે વાંચો, શ્રી સ્વામિનારાયણ મંદિર અને યજ્ઞશાળાના બાંધકામનો સંપૂર્ણ ખર્ચ, એને લગતી આખી વિગત એ બોર્ડમાં હતી. અને આ પટારો તમે જુઓ અને આ પથ્થર તમે જુઓ દોસ્તો. પટારો પ્રસાદીનો છે અને આ પથ્થર જે છે, આ પથ્થર ઉપર બેસી શ્રી સ્વામિનારાયણ ભગવાન સ્નાન કરતા હતા. આ પથ્થર જે છે એ પ્રસાદીનો પથ્થર છે દોસ્તો. તમે જોઈ શકો છો, ભગવાન સ્વામિનારાયણ જે છે એ પથ્થર ઉપર બેસી અને સ્નાન કરતા હતા. એવી એમ કહેવાય કે એ પથ્થરની મહત્વાકાંક્ષા છે. અને આ ગાડું તમે જુઓ, આ ગાડું શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પ્રસાદીનું છે દોસ્તો. આ ગાડાના દર્શન કરવા એ પણ આવતા આપણા જીવતરનો લાહવો છે મારા વાલા. આ હા 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 હા, વાહ ભાઈ વાહ. અહીંયા જે આ બધી પ્રસાદિક વસ્તુ છે એના આપણને દર્શન થાય છે. આ બધા દ્રશ્ય તમે જોઈ શકો છો દોસ્તો. વાહ ભાઈ વાહ. આ ગાડું ભગવાન શ્રી સ્વામિનારાયણના સંબંધવાળું છે. તેમાં બેસી શ્રી સ્વામિનારાયણ ભગવાને વિચરણ કર્યું છે. તો દોસ્તો, આ ગાડામાં વિચરણ કરી અને સ્વામિનારાયણ ભગવાને એમ કહેવાય કે આ ગાડું જે છે એ પ્રસાદીભૂત કર્યું છે. તમે જોઈ શકો છો, દૂર દૂરથી લોકો અહીં જે દર્શન કરવા આવે એ ગાડા નીચે બેસી ધ્યાન કરે, કોઈને કોઈ ધાર્મિક પુસ્તક વાંચે, હનુમાન ચાલીસાનો પાઠ કરે, માળા કરે, વગેરે વગેરે કરે છે અને પોતાની જાતને અહીંયા ધન્યભાગી કરે છે દોસ્તો. એકે એક સ્તંભ, એકે એક કાષ્ઠ અહીંનું પ્રસાદીભૂત છે. એ બધા તમે દર્શન કરી શકો છો.